ઉત્સવાહેષુ નિત્યં ચ કૃષ્ણમંદિરમાગતૈઃ પુંભિસ્પૃશ્યા નવનીતાસ્તત્ર તાભિશ્ચ પુરુષઃ. મહારાજ આ શિક્ષાપત્રીનો 40મો શ્લોક તેને લગતા કહે છે કે નિત્ય પ્રતિદિન અને ઉત્સવના દિવસોને વિશે ભગવાનના મંદિર પર તે આવેલા મારા આશ્રિત પુરુષો હોય તેમણે ક્યારે પણ સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં, અને સ્ત્રીઓ હોય તેમણે પુરુષોનો સ્પર્શ કરવો નહીં, અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે સામાન્યપણે સ્ત્રી અને પુરુષોનો જે પરસ્પર સ્પર્શ છે એ મનને વિશે ક્ષોભ ઉત્પન્ન કરનારો છે, કામ વિકારને ઉત્પન્ન કરનારો છે. તેથી શતાનંદ સ્વામી કહે છે કે મહારાજે ભગવાનના મંદિરમાં વિશેષપણે એ સ્ત્રી પુરુષના સ્પર્શનો નિષેધ કરેલો હોય એમ જણાય છે. અને શતાનંદ સ્વામી કહે છે કે ભગવાનના મંદિરમાં વિશેષપણે એ સ્ત્રી અને પુરુષના સ્પર્શનો મહારાજે જે નિષેધ કર્યો છે એ યોગ્ય જ કરેલો છે, આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મહારાજે આ શ્લોકની અંદર નિત્યમ આવા શબ્દનો પ્રયોગ કરેલો છે. અર્થાત નિત્ય પ્રતિદિન દરરોજ ભગવાનના મંદિરમાં આવેલા જે પુરુષો અને સ્ત્રીઓએ મંદિરમાં પરસ્પર બુદ્ધિપૂર્વક સ્પર્શ કરવો નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે નિત્ય પ્રતિદિન આવો શબ્દ મહારાજે ગ્રહણ કરેલો છે કે દરરોજ મંદિરમાં આવેલા ભક્તો હોય તેમણે પરસ્પર સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં, પુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં, અને સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ કરવો નહીં. તો શતાનંદ સ્વામી કહે છે કે નિત્ય પ્રતિદિન આ એક શબ્દના ગ્રહણથી તેની અંદર તમામ ઉત્સવોનો પણ સમાવેશ થઈ જાય છે. નિત્ય પ્રતિદિન એટલે 360 દિવસ. 360 દિવસની અંદર તો તમામ ઉત્સવો પણ આવી જાય, તમામ ઉત્સવોનો સમાસ થઈ જાય છે. છતાં પણ મહારાજે આ શ્લોકમાં ઉત્સવ એ શબ્દનો પૃથક ઉલ્લેખ કરેલો છે. ઉત્સવ એ શબ્દનો અલગ મહારાજે આ શ્લોકની અંદર નિર્દેશ કરેલો છે. તો શતાનંદ સ્વામી કહે છે કે તેનું કારણ તો એ જણાય છે કે નિત્ય પ્રતિદિન આમ કહેવાથી એની અંદર ઉત્સવો તો આવી જ જાય, છતાં પણ મહારાજે ઉત્સવ શબ્દને અલગ ગ્રહણ કરેલો છે. એનું કારણ તો એ જણાય છે કે ઉત્સવોમાં જનમેદની ઘણી હોય છે, મનુષ્યોને ભીડ ઘણી હોય છે. તેથી ગાફલ અને અસાવધાન પુરુષો અને સ્ત્રીઓને પરસ્પર સ્પર્શ થવાનો સંભવ રહે છે. તેથી પોતાના ભક્તોને ઉત્સવોમાં વિશેષ સાવધાની રાખવા માટે, ઉત્સવોમાં પોતાના ભક્તજનો હોય તેને વિશેષ સાવધાની રખાવવા માટે મહારાજે અહીં ઉત્સવ શબ્દનો પૃથક નિર્દેશ કરેલો હોય એવો શતાનંદ સ્વામી કહે છે કે મહારાજનો અભિપ્રાય જણાય છે. માટે મહારાજનો અભિપ્રાય એ છે કે ભક્તજનો હોય તેમણે પોતાના હૃદયમાં રહેલા જે કામ વાસનાના જે અંકુરો છે એ કામ વાસનાના અંકુરો ભગવાનના મંદિરમાં અંકુરિત ન થાય એ માટે ભગવાનના મંદિરમાં સાવધાની રાખી કરી અને જેમ બને તેમ સ્ત્રી પુરુષોના પરસ્પર સ્પર્શથી દૂર રહેવું, આવો મહારાજનો અભિપ્રાય છે.